જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા. તો આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક ને પનીરનું શાક બનાવવા માટે આપણે ઘરે જ પનીર બનાવી લીધું છે. આપણી જે ગાયનું દૂધ હોય એમાંથી આપણે પનીર બનાવી લીધું છે આ રીતનું પનીર. અને પછી આપણે જે મસાલા લેવાના એ બધા બતાવું છું તમને. આપણે લીધી છે ડુંગળી, ટમેટાની પ્યોરી બનાવી લીધી છે, ડુંગળીની પણ આપણે ક્રશ કરી લીધું છે, આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવી લીધી છે, બધા મસાલા લીધા છે અને આપણે બાફેલા વટાણા લઈ લીધા છે અને પનીર આપણું જ બનાવ્યું છે. સૌપ્રથમ આપણે તેલ મૂકવાનું છે. તેલ આપણું થઈ જાય એટલે આપણે સૌપ્રથમ તો પનીરને આપણે તળવાનું છે. થોડું થોડું એવી રીતના હોય ને, ડાર્ક કલર થાય એવું, બહુ નહીં. નો તળો તો પણ ચાલે, તમને જેવું ઠીક લાગે એવું તમે કરી શકો છો. આપણે તેલને થવા દેવાનું છે પેલા, પછી આપણે જોઈ લઈએ કે તેલ કેવું થયું છે. હજી તેલને થોડું ખાવા દેવું પડશે આપણે. બ્રાઉન કલરનું થઈ જાય ને એવું આપણે પનીર તળવાનું છે. તેલ આવી જાય ને એટલે પછી ધીમો ગેસ કરી નાખવાનો છે. તો આવી રીતના આપણે બધા તળી દઈશું. એમને ફાવતું હોય તો તમે એમને પણ કરી શકો છો. આપણે થોડું થોડું તળી લઈએ છીએ. પનીરને આખું પેલા તળીને પછી તમે કટકા કરો ને તો પણ ચાલશે. આપણે પનીર ઘરે બનાવીએ ને એટલે એકદમ ચોરસ આપણે ન હોય, કારણ કે આપણે ગોળ શેપમાં થેપલી હોય ને એમાંથી આપણે કટકા કરીએ છીએ. પનીર પણ આપણે કાલે જ બનાવ્યું છે આપણે ગાયના દૂધ. એકાદ દિવસ પનીર આપણે ફ્રીજમાં રાખવાનું છે એટલે સરસ એકદમ થઈ જાય છે. પનીર એકદમ ઠંડુ છે ને એટલે તેલ કરી ગયું છે થોડું, કારણ કે આપણે ફ્રીજમાંથી પનીર હજી કાઢ્યું છે થોડું પર. હવે થોડીક શેકાતા વાર લાગશે, પેલું તો શેકાઈ ગયું. અને આજે છે રવિવાર, બપોરે બધા ઘરે હોય છે બપોરના ટાઈમે, ને તો સ્કૂલે આવી છૂટે તો છોકરાઓને બહુ મોડું થઈ જાય છે. એટલે આપણે રવિવારે કંઈક નવીનમાં બનાવવાનું રાખીએ છીએ બપોરનું, તો બધા એક સાથે હોય. જોકે ખાવાનું તો એક સાથે જ હોય બધાને, પણ થોડું મોડું હોય છે. આ રીતના તળાઈ જાય ને એટલે પનીરનો સ્વાદ કંઈક સરસ આવે છે. પનીર તો જેને ભાવતું એને એમને પણ ભાવે છે, કારણ કે એમાં પ્રોટીન ભરપૂર હોય છે પનીરમાં. આપણે તેલ જે મૂકેલું હતું ને જે આપણે થોડું ગરમ થોડું કાઢી લીધું છે, એમાંથી વધારે હતું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં જીરું નાખીશું. જીરું થઈ જાય એટલે આપણે આમને ક્રશ કરેલી જે ડુંગળી છે ને એ પહેલા નાખવાની છે. ડુંગળી પણ ક્રશ કરેલી છે ને એટલે ફટાફટ થઈ જશે, ચડી જશે. આ રીતના ડુંગળી ચડે ને ત્યાં આપણે એમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવી તે નાખી દઈશું, એટલે એ ભેગી ચડવાની. આપણી ડુંગળી એ ચડી ગઈ છે. હવે આપણે ટમેટાની પ્યોરી એડ કરી દઈશું. હવે આપણે આ ટમેટા ચડવા માંડ્યા છે. હવે આપણે આમાં મસાલા બધા એડ કરી દઈશું. સૌપ્રથમ આપણે ચટણી નાખશું.
તો આપણે કાશ્મીરી ચટણી જ વાપરીએ છીએ. પછી આપણે મીઠું એડ કરશું. આ બધું સ્વાદ મુજબ તમારે કરવાનું છે. ધાણા જીરું અને હળદર થોડું એડ કરી સરસ મિક્સ. કાશ્મીરી ચટણી નાખીએ ને એટલે એકદમ લાલ કલર થઈ જાય છે અને તીખું પણ નથી. હવે આપણે મસાલાને ચડવા દેવાનું છે. તેલ છૂટું પડવા માંડે ને એટલે સમજ લેવાનું કે ટમેટા આપણા ચડી ગયા છે. તો તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આ સમયમાં હવે આપણે જો પ્યુરી સરસ ચડી ગઈ છે આપણે એમાં વટાણા એડ કરી દઈશું. મટર સરસ એડ થઈ જાય પછી આપણે થોડું પાણી એડ કરીશું. હવે થોડીક વાર આપણે ચડવા દઈશું. પાણી એકદમ ઉકળવા માંડે ને પછી આપણે એમાં પનીર નાખવાનું છે. હવે આપણે પાણી થોડું ચડી ગયું છે. હવે આપણે એમાં પનીર નાખી દઈશું. આપણે જે રોસ્ટ કર્યું હતું હવે આપણે આને ચડવા દેવાનું છે. ઢાંકી દેવાનું, નહીં તો એમને પણ ચાલે. જો એમ ડીશ હોય તો તમે ઢાંકી પણ શકો છો. હવે આપણે થોડી વાર માટે ચડવા દઈશું અને ગેસ ધીમો રાખવાનો છે ખાસ, કારણ કે નહીંતર પનીર ઓગળી જાય છે. એટલે ગેસ આપણે ખાસ ધીમો રાખશું. હવે આપણે ચડી જઈને પછી એક જ વસ્તુ એડ કરવાની છે એટલે તમારું શાક તૈયાર. હવે આપણું શાક જો સરસ ચડી ગયું છે પનીરનું. અને હવે આપણે એમાં ગરમ મસાલો છેલ્લે એડ કરવાનો છે. તમને કસૂરી મેથી ફાવે તો એ પણ તમે એડ કરી શકો છો. મરચાં તો આપણે પહેલા જ નાખી દીધા છે. હવે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવીને પછી આપણું પનીરનું શાક તૈયાર છે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. પનીરનું શાક કેવું થયું મને કમેન્ટ કરીને કહેજો અને અમારા વિડીયોને લાઈક તો તૈયાર છે આપણું મટર પનીરનું શાક. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ શાક પનીર મટર. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.